નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું કહી શકાય એવું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે. અને આ જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે ને વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે આવ્યું છે. અને આ જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો, એ તમારી પ્રથમ પરીક્ષામાં ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું યોગદાન આપવાનું છે. ખૂબ જ મહત્વનું રહ્યું છે તમારી પ્રથમ પરીક્ષા માટે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ મંગાવી લેજો અથવા ખરીદી લેજો. વિદ્યાર્થી મિત્રો, સમગ્ર યુટ્યુબ ચેનલમાં સૌ પ્રથમવાર તમને માત્ર અને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ ઉપરથી જ તમને સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનના વિડીયો તમને પ્રાપ્ત થઈ શકે છે. બાકી ક્યાંય કોઈ જગ્યા ઉપરથી તમને એના વિડીયો પ્રાપ્ત થઈ શકશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એમાં પ્રથમ પરીક્ષાનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. જેમાં આપણે વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ છે વિદ્યાર્થી મિત્રો, આ વ્યાકરણ વિભાગનો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, વ્યાકરણ વિભાગ કેવું છે કે ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય, કારણ કે 0.5 માર્ક્સ તમારે મેળવવાના હોય, બરાબર, અથવા તો 1 માર્ક્સનો તમને પ્રશ્ન પૂછાય તો એ તમારે લખવાના હોય, બરાબર. હવે આજના આ વિડીયોની અંદર આપણે સમાનાર્થી શબ્દ જોઈશું, સંજ્ઞા જોઈશું અને રૂઢિપ્રયોગ આપણે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ. સૌથી પહેલા વિભાગ સી વ્યાકરણ વિભાગ, જેની અંદર આપણે સમાનાર્થી શબ્દો જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે પ્રથમ પરીક્ષા માટે ખાસ ઉપયોગી કહી શકાય એવું નવનીત પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થતું વિકાસ અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું ધોરણ 10નું સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે આવ્યું છે. દર વર્ષે કંઈક ને કંઈક નવું લઈને આવે એમ નવનીત પબ્લિકેશન દ્વારા આ વર્ષે એક સરસ મજાનું નવું નજરાણું તમારા માટે છે, અને એ છે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ. એની સાથે એ પોતે લઈને આવ્યું છે આદર્શ પ્રશ્નોપત્રો સહિત તમારા માટે આવ્યું, અને એની પણ સાથે એ ગણિત સ્ટાન્ડર્ડ વિષયની સાથે પ્રાપ્ત થશે. એટલે બિલકુલ ચિંતા નહીં કરવા. જો વિદ્યાર્થી મિત્રો આ વિકાસ અસાઇનમેન્ટ જે 2025ના વર્ષની છે ને, એવો તમારા મનમાં એવું વિચાર આવશે કે સર આ વિકાસ અસાઇનમેન્ટ બુક અમે ક્યાંથી ખરીદી કરી શકીએ, તો વિદ્યાર્થી મિત્રો આ ધોરણ 10ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે ને એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા તમે સ્ક્રીન ઉપર આપેલ જે વેબસાઇટના માધ્યમથી પણ તમે એ બુક ખરીદી શકો છો. અથવા જો વિદ્યાર્થી મિત્રો તમે ઘર બેઠા આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક તમે મેળવવા માંગો છો તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254. કારણ કે આ જે અસાઇનમેન્ટ તમને ઘર બેઠા મળશે ને એ માત્ર ને માત્ર 130 રૂપિયામાં પ્રાપ્ત થવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુકની ખરીદી કરી લેજો, કે જેથી કરીને એ તમને તમારી પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું સાબિત થાય. ચલો શરૂ કરીએ વિભાગ સી. ઓકે, જેમાં આપણે 1 થી 6 નંબર જોઈ ચૂક્યા છે સૂચનાઓ, બરાબર. આપણે 7 નંબરની સૂચના જોઈએ. આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ તમારે શોધીને લખવાના છે, તેનો 1 ગુણ તમને પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રો, તમને 2 શબ્દો આપેલા હશે, પ્રત્યેકનો તમને 0.5 ગુણ મળવા પાત્ર થશે. અને પ્રશ્ન નંબર 39ની અંદર આ સમાનાર્થી શબ્દ તમને પરીક્ષાની અંદર પૂછાય છે. તો આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ સ્ક્રીન ઉપર તમારા માટે શબ્દો આવી ચૂક્યા છે, તમે જોઈ શકો છો. પહેલો જ શબ્દ કે નિંદા. નિંદા એના 3 અર્થ તમને આપ્યા છે. એમાં જુઓ કે વગવણી, ઊંઘ અને નીંદર, બરાબર. અને બીજો શબ્દ છે તન, તો અંધારું, દેહ અને પારકું, બરાબર. એવી રીતે તમને અહીંયા આગળ શબ્દો આપેલા છે, એના તમારે અર્થ લખવાના થાય. ઓકે, સાચો જવાબ તમારે લખવાનો. તો આપણે પહેલો જ શબ્દ જોઈએ નિંદા, તો નિંદાનો સાચો અર્થ થશે વગવણી, બરાબર. એવી જ રીતે બીજો શબ્દ જોઈએ તો ભાઈ તન, તનનો અર્થ થશે દેહ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે એક એક શબ્દનો જવાબ તમારે લખવાનો છે. ઓકે, ચાલો. એવી જ રીતે આપણે જોઈએ લિજ્જત, તો લિજ્જત એટલે કે પાપડ, મજા કે પરવા. અને બીજો અર્થ છે શેષો, એટલે બાળક, લાડુ કે બાળપણ. તો આપણે પહેલો જ શબ્દ જોઈએ લિજ્જત, તો લિજ્જતનો અર્થ થશે મજા. લિજ્જતનો અર્થ શું થાય? મજા.
અને શેષવનો અર્થ થશે બાળપણ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો ત્યાર પછી જોઈએ 3 નંબર ઉર. ઉર અહીંયા એનો અર્થ આપ્યો છે આનંદ, હૈયું અને મગજ. અને મિથ્યા બીજો શબ્દ છે મિથ્યા એટલે કે નસીબ, વ્યાપ કે ફોગટ. તો પહેલા શબ્દ આપણે જોઈએ ઉર, તો ઉરનો અર્થ થશે હૈયું. અને બીજો શબ્દ છે મિથ્યા, મિથ્યાનો અર્થ થશે ફોગટ, નકામું. બરાબર, આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ. 4 નંબર જોઈએ પ્રતિકાર. તો પ્રતિકાર શબ્દના આપણને 3 અહીંયા વિકલ્પો છે કે સામનો, પરિચય અને પ્રમાણ. બીજું છે શૌર્ય, તો દુઃખ, શોક અને વીરતા. બરાબર, તો અહીં આગળ આપણે પહેલો શબ્દ જોઈએ પ્રતિકાર, તો પ્રતિકારનો અર્થ થશે સામનો કરવો અને શૌર્યનો અર્થ થશે વીરતા. આ રીતે આપણે જવાબ લખવાના રહે. ચલો 5 નંબર જોઈએ ફડક. ફડક એટલે કે ચિતા, ચિંતા કે રોફ. અને શિર એટલે કે શર, મસ્તક કે શીખેલું. બરાબર, તો અહીંયા આપણે પહેલો શબ્દ જોઈએ ફડક, તો ફડકનો અર્થ થશે ચિંતા. બરાબર, ફડકનો અર્થ શું થાય? ચિંતા. અને શિરનો અર્થ થાય મસ્તક. આ રીતે બિલકુલ સહેલા શબ્દો, માત્ર તમારે ધ્યાન આપવાની જરૂર છે. અને વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે કોમેન્ટ કરતા રહેજો. બરાબર, જેથી કરીને અમને પણ અભ્યાસ કરાવવાની મજા આવે અને તમે જવાબ આપીને ઘણું બધું તૈયાર કરી શકો છો. કારણ કે આમાંથી જ પરીક્ષાની અંદર ઘણું બધું પૂછાવાનું છે વિદ્યાર્થી મિત્રો, એટલે ફટાફટ તૈયારી રાખજો. ચલો આપણે જોઈએ માંડું. તો એનો અર્થ અહીંયા આગળ છે નિરોગી, સાજુ કે બીમાર. અને બીજો એક અહીંયા શબ્દ છે સંકટ. તો સંકટનો અર્થ થાય આફત, ભીડ કે હનુમાન. બરાબર, આમાંથી જવાબ લખવાનો, તો આપણે પહેલો જ શબ્દ જોઈએ કે માંડું, તો માંડુનો અર્થ થાય બીમાર. ઓકે, અને એવી જ રીતે બીજો શબ્દ છે સંકટ, તો સંકટનો અર્થ થાય અહીંયા આફત. આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો 7 નંબર જોઈએ સાવજ. સાવજનો અર્થ અહીંયા આગળ આપણને આવ્યો છે કે સાવડું, સિંહ કે મૂત્ર. અને ત્રીજો આયુધનો અર્થ છે ઓજાર, સજ્જ કે શસ્ત્ર. તો અહીં આગળ આપણે સાવજનો અર્થ કરીએ છીએ સિંહ. ઓકે, અને આયુધનો અર્થ થશે, બરાબર, આયુધનો અર્થ થાય છે શસ્ત્ર. આ રીતે જવાબ તૈયાર કરી શકીએ. ચલો 8 નંબર જોઈએ કારગત. તો કારગતનો આપણે અહીંયા આગળ અર્થ થશે સફર, ક્રિયાકર્મ, વિધિ. અને આચરણ શબ્દ છે એનો અર્થ થશે અગ્નિ, પગ કે વર્તન. બરાબર, તો આપણે પહેલો શબ્દ જોઈએ કારગત, તો કારગતનો અર્થ થશે સફર. ઓકે, અને આચરણ શબ્દોનો અર્થ થશે વર્તન. આ રીતે આપણે સમાનાર્થી શબ્દો આપણે લખવાના રહે. ચલો ત્યાર પછી જોઈએ 9 નંબર મયંક. તો મયંકનો અહીંયા વિકલ્પ આપ્યા છે અર્થ કે ચંદ્ર, છોકરો અને અનંગ. ગીરાનો અર્થ છે છોકરી, ગિરનાર કે વાણી. બરાબર, તો મયંક શબ્દનો અર્થ થશે કે ચંદ્ર. પહેલો અર્થ શું થાય? મયંકનો અર્થ ચંદ્ર. અને બીજાની અંદર આપણે ગીરા જે શબ્દો છે એનો અર્થ આપણે જોઈએ તો વાણી. ગીરા શબ્દનો અર્થ શું થાય? વાણી થાય. આ રીતે આપણે સમાનાર્થી શબ્દ વિદ્યાર્થી મિત્રો જોડી શકીએ છીએ. ચલો 10 નંબર જોઈએ વિભાવરી. બરાબર, તો વિભાવરી જે શબ્દો છે એ વિભાવરીનો અર્થ પહેલો છે વીજળી, નિશા કે ઉપા. બરાબર, અને અહીંયા માધવ શબ્દ છે એનો અર્થ થશે બ્રહ્મા, શ્યામ કે વાસુદેવ. તો અહીંયા આગળ વિભાવરી જે શબ્દ છે તેનો અર્થ થશે નિશા અને માધવનો અર્થ થશે શ્યામ. ઓકે, બિલકુલ સહેલું. માધવનો અર્થ શું થાય? શ્યામ. અને વિભાવરીનો અર્થ થાય નિશા. આ રીતે સરળતાથી તમે જવાબ લખી શકો છો. જો હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં આગળ આ શબ્દો લખો અને બેમાંથી કોઈ પણ એક તમારો સાચો પડે. હવે તમે અહીંયા આગળ લખ્યું છે કે માંડું એટલે તમે બીમાર, અને સંકટની જગ્યાએ આફતની જગ્યાએ તમે ભીડ લખીને આવ્યો, તો તમને અહીંયા આગળ 0.5 ગુણ મળવા પાત્ર થાય. કેટલા ગુણ મળવા પાત્ર થાય? 0.5 ગુણ મળવા પાત્ર થાય. એટલે આટલી બાબત વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવી. બરાબર, ચાલો હવે આપણે આગળ આપણો અભ્યાસ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો આપણો અભ્યાસ આગળ આપણે જોઈએ. ચાલો, તો 11 નંબર છે તમારા માટે સ્ક્રીન ઉપર છે કે ગાયબ. ગાયબના અહીંયા આગળ આપણે જોઈએ વિકલ્પ છે ગુપ્ત, અદ્રશ્ય કે ખોબો. અને બીજો અર્થ છે ઓઠ. ઓઠનો અર્થ થશે અહીંયા 3 વિકલ્પ વિહાર, મહર અને સહારો. તો ગાયબ જે શબ્દો છે એના 3 અર્થમાંથી આપણે જે શબ્દો કરીએ અદ્રશ્ય. બરાબર, અને બીજો શબ્દ છે ઓઠ. બરાબર, તો ઓઠનો અર્થ આપણે કરીએ છીએ સહારો. ઓઠ એટલે કે સહારો. ઓકે, ચલો 12 નંબર જોઈએ આદ્રતા. આદ્રતાનો અર્થ થશે અહીં આગળ આપ્યા છે ભીનાશ, સ્વરૂપ કે આદિ. બરાબર, 3 માંથી એક આપણે લખવાનું. તો આપણે લખી શકીએ કે ભીનાશ, બરાબર, એ આદ્રતાનો અર્થ થશે.
અને સંહારનો અર્થ અહીંયા વિકલ્પ આપ્યો છે સાથે, નાશ કે હાર મારા, તો સંહારનો અર્થ થશે નાશ. ઓકે, એ રીતે આપણો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો ત્યાર પછી જોઈએ 13 નંબર ઋણ. ઋણ એટલે કે દેવું, ભાર કે માંડવું. અને બીજો શબ્દ છે વેઠ. વેઠ એટલે કે શ્રમ, પરસેવો કે વૈતરું. ઓકે, તો આપણે ઋણનો અર્થ થશે દેવું અને વેઠનો અર્થ થશે વૈતરું. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સમાનાર્થી શબ્દ જોડવાના છે. ચાલો 14 નંબર જોઈએ લાગો. તો લાગોનો અર્થ થશે ટક, હક કે મહેનત. અને પાયનો અર્થ થશે ઝાંઝર, પાયલ કે પગ. બરાબર, તો આપણે પહેલા લાગો શબ્દનો અર્થ આપણે કરીશું કે હક. લાગો એટલે શું? હક. બરાબર, અને પાયનો અર્થ આપણે કરીએ પગ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરવાના થાય. ચાલો ત્યાર પછી જોઈએ 15 નંબર તો શ્વાન. શ્વાનનો અર્થ અહીંયા 3 વિકલ્પ આપે છે કે ભાઈ પશુ, કૂતરો કે શિયાળ. અને નદીનો અર્થ થાય વાસંતી, કિલ્લોલીની અને નિર્જળીની. તો અહીં આગળ શ્વાનનો અર્થ કરીએ કૂતરો અને નદીનો અર્થ આપણે કરીએ નિર્જળીની. બરાબર, નદીનો અર્થ શું થાય? નિર્જળીની. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 16 નંબર કે ભાઈ વેરાન. વેરાનનો અર્થ થશે ખાલી, ભયંકર કે ઉજ્જડ. તો વેરાનનો અર્થ થશે ઉજ્જડ. ઓકે, એવી જ રીતે જોઈએ મુક્ત. મુક્તનો અર્થ થશે અહીં આગળ બંદી, આઝાદ કે રકમ. તો મુક્તનો અર્થ થશે આઝાદ. ઓકે, આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 17 નંબરનો શબ્દ કેડી. તો કેડીનો અર્થ થશે શેરી, પગદંડી કે કેડિયું. તો કેડીનો અર્થ થશે એ પગદંડી. ઓકે, આ એક જવાબ તૈયાર થયો. હવે આપણે જોઈએ તરુ. તો તરુનો અર્થ થાય ઝાડ, પાસ કે ઘર. તો તરુનો અર્થ થાય ઝાડ. ઓકે, તરુનો અર્થ શું થાય? ઝાડ થાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સમાનાર્થી શબ્દ જોડવાના, શોધવાના. 18 નંબર જોઈએ પિંડ. પિંડ એટલે કે દડો, લોટ કે દેહ. તો પિંડનો અર્થ થશે દેહ. ઓકે, સુધા શબ્દોનો અર્થ થશે રષ્ટી, અમૃત કે સ્ત્રી. બરાબર, તો સુધા શબ્દોનો અર્થ આપણે કરી શકીએ છીએ અમૃત. ઓકે, આ રીતે આપણે જવાબ તૈયાર કરવાના થાય. આપણને લાગશે અલગ અને જવાબ બનશે કે અલગ, એટલે થોડું ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ જે જવાબ તમને વિકલ્પ આપેલા છે ને, તમને એવું લાગશે કે આ જ જવાબ આવશે, પણ હકીકતમાં એ નહીં હોય, એની બીજો જવાબ આવતો હોય. એટલે થોડું તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર, ચાલો 19 નંબર જોઈએ ગ્રાહક. ગ્રાહક એટલે કે દલાલ, વેપારી અને ગ્રાહક. તો ગ્રાહકનો અર્થ થશે ગ્રાહક. ઓકે, અને ઓછાદ શબ્દનો અર્થ થશે ધુમ્મસ. બરાબર, ચાદર અને ઓઢાડવું. તો ઓછાદનો અર્થ થશે ચાદર. ઓકે, આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણો અહીં આગળ જે આપણે સમાનાર્થી શબ્દ જોયા, ત્યાર પછી આપણે વિભાગ સી ની અંદર આપણે એક નવા શબ્દ આપણે જોઈએ. બરાબર, નવી સૂચના જોઈએ કે આપેલા સંજ્ઞાન, આપેલ સંજ્ઞાનો. બરાબર, આપેલ સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને તમારે લખવાનો છે. કુલ 1 ગુણ તમને મળવા પાત્ર થશે. અને વિદ્યાર્થી મિત્રો તમારે એક જ શબ્દ લખવાનો છે અને પ્રશ્ન નંબર 40 ની અંદર તમને આ અહીં આગળ સંજ્ઞા તમને પરીક્ષાની અંદર પૂછાશે. તો આપણે જોઈએ સંજ્ઞા. એ પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ઓશન કોચિંગ ક્લાસીસ લઈને આવ્યું છે. ધોરણ 10ના બોર્ડના વર્ષમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી વિદ્યાર્થી મિત્રો તમને ભણવાનો, અભ્યાસ કરવાનો મોકો પ્રાપ્ત થઈ રહ્યો છે. તો તમારા મનમાં એવો પ્રશ્ન આવશે કે સર આ મોકો અમે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? તો એના માટે વિદ્યાર્થી મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે 2026ના વર્ષનું જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ લઈને આવી ચૂક્યા છે. અમે તમારા માટે 2026ના વર્ષનું બ્રહ્માસ્ત્ર બેચ લઈને આવ્યા છે. આ બ્રહ્માસ્ત્ર બેચ એ તમારા માટે મુખ્ય 4 વિષયોને ધ્યાનમાં રાખ્યા છે. આ બ્રહ્માસ્ત્ર બેચમાં મુખ્ય 4 વિષયોને ધ્યાનમાં રાખ્યા, જેમાં છે ગણિત વિષય, વિજ્ઞાન વિષય, અંગ્રેજી વિષય અને સામાજિક વિજ્ઞાન વિષય. આ 4 મુખ્ય વિષયોને ધ્યાનમાં રાખ્યા છે. વિદ્યાર્થી મિત્રો હવે જો તમે ગણિત વિષયના બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાની ઈચ્છા ધરાવો છો, બરાબર, તમારું મન એવું થાય કે ભાઈ મારે ગણિત વિષયના બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવવું છે, તો એના માટે તમારે માત્ર ને માત્ર 499 રૂપિયા તમારે પે કરવાના રહેશે. અને તમે 499 રૂપિયા તમે પે કરીને તમે બ્રહ્માસ્ત્ર બેચની અંદર ગણિત વિષયમાં તમે જોડાઈ શકો છો. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે વિજ્ઞાન વિષયના બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાની ઈચ્છા રાખતા હોય તો તમારે માત્ર ને માત્ર 499 રૂપિયાની કિંમત ચૂકવવી પડશે.
અને જો વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમે અંગ્રેજી વિષયનો જો તમે જોડાવા માંગતા હોય અંગ્રેજી વિષયમાં, તો એની પણ કિંમત છે માત્ર ને માત્ર 499 રૂપિયા. ઓકે, તો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર વિદ્યાર્થી મિત્રો ફટાફટ અત્યારે જ તમે આ બ્રહ્માસ્ત્ર બેચની ખરીદી કરી લેજો. અરે વિદ્યાર્થી મિત્રો, એક મોન્સૂન ઓફર પણ છે તમારા માટે ઓશન કોચિંગ ક્લાસીસ આપી રહ્યું, અને આ મોન્સૂન ઓફરનો લાભ તમને સામાજિક વિજ્ઞાન વિષયના બ્રહ્માસ્ત્ર બેચની અંદર થવાનો છે. હવે જો તમે સામાજિક વિજ્ઞાન વિષયનો બ્રહ્માસ્ત્ર બેચની ખરીદી કરી રહ્યા છો, તો એ તમને માત્ર ને માત્ર 199 રૂપિયામાં તમને આપી રહ્યા છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ 2026ના વર્ષના બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમે જોડાઈ જજો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આટલી જ ઓફર પૂરતી નથી. હજુ અમે તમારા માટે જબરજસ્ત ઘણી બધી આકર્ષક ઓફરો લઈને આવ્યા છે. બરાબર, એટલે આ ઓફરો વિદ્યાર્થી મિત્રો તમને જે પ્રાપ્ત થવાની છે એ બેસ્ટ પ્રાઇઝની અંદર અમે તમને ઓફર આપી રહ્યા છે. બિલકુલ એટલે બિલકુલ બેસ્ટ પ્રાઇઝની અંદર આ ઓફરોનો લાભ તમને પ્રાપ્ત થવાનો છે. હવે તમને વિચાર આવશે કે સર કઈ ઓફર છે? તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે જે બેસ્ટ ઓફર છે એ ગણિત વિષય, વિજ્ઞાન વિષય, અંગ્રેજી વિષયની જો તમે બ્રહ્માસ્ત્ર બેચની ખરીદી કરો છો, એ કોર્સ તમે ખરીદી કરો છો, તો વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન વિષયનો જે બેચ છે એ તમને બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં, બરાબર, ઓશન કોચિંગ ક્લાસીસ તમને આપી રહ્યું છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ 2026ના વર્ષના બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમે જોડાઈ જજો. ચલો હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એમાં આપણે પહેલું જોઈએ સંજ્ઞામાં, બરાબર, કે સુંદરતા. તો સુંદરતા એ કયો સંજ્ઞા બનશે? સમૂહવાચક, ભાવવાચક કે જાતિવાચક? તો સુંદરતા એ આપણા ભાવવાચક સંજ્ઞા બનતી જોવા મળશે. કઈ સંજ્ઞા બને છે? ભાવવાચક સંજ્ઞા બનતી જોવા મળશે. એવી જ રીતે આપણે 2 નંબરની સંજ્ઞા જોઈએ, યુવાન. તો ભાઈ એ કઈ સંજ્ઞા બનશે? વ્યક્તિવાચક, સમૂહવાચક કે જાતિવાચક? તો આપણે જવાબ લખી શકીએ છીએ એ જાતિવાચક સંજ્ઞા બનશે. બરાબર, જાતિવાચક સંજ્ઞા બને. યુવાન એ કઈ સંજ્ઞા બને છે? એ જાતિવાચક સંજ્ઞા બનશે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ 3 નંબર, દાળ ચોખા. બરાબર, દાળ અને ચોખા. બરાબર, તો દાળ ચોખા છે એ કઈ સંજ્ઞા બને? દ્રવ્યવાચક, ભાવવાચક કે ક્રિયાવાચક? તો એ દ્રવ્યવાચક સંજ્ઞા બનશે. કઈ સંજ્ઞા બનશે? દ્રવ્યવાચક. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 4 નંબર, ગોવિંદ. તો આ જાતિવાચક સંજ્ઞા, વ્યક્તિવાચક સંજ્ઞા કે સમૂહવાચક સંજ્ઞા? તો ભાઈ ગોવિંદ એ વ્યક્તિવાચક સંજ્ઞા બને, ચોક્કસ નામનો નિર્દેશ થાય. બરાબર, એટલે એ વ્યક્તિવાચક સંજ્ઞા બનતી જોવા મળે. ચાલો આપણે 5 નંબર જોઈએ, આંસુ. તો આંસુ અહીંયા આગળ જે છે એ આપણો ભાવવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા કે જાતિવાચક સંજ્ઞા? તો આંસુ એ અહીંયા આગળ આપણે જોઈએ તો દ્રવ્યવાચક સંજ્ઞા બને. કારણ કે આંસુ, આંખમાંથી જે આંસુ પડે એનો દ્રવ્ય એ દ્રવ્યમાં આવશે કે થોડું છે, મોટું છે, થોડું વધારે છે, ઓછું છે, એટલે એ દ્રવ્યની અંદર એનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. ચાલો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 6 નંબર છે ધોર. તો ભાઈ વ્યક્તિવાચક, જાતિવાચક કે સમૂહવાચક? તો ભાઈ એનો આપણે જોઈએ તો જાતિવાચકની અંદર આપણે સમાવેશ કરી શકીએ છીએ. ધોરનો શામાં સમાવેશ કરી શકીએ? જાતિવાચક સંજ્ઞાની અંદર આપણે તેનો સમાવેશ કરી શકીએ છીએ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 7 નંબર. તો અહીં આગળ જોઈએ 7 નંબર, કાર. બરાબર, તો કારનો કયો અહીંયા સંજ્ઞામાં સમાવેશ થાય? તો ભાઈ દ્રવ્યવાચક સંજ્ઞા, વ્યક્તિવાચક સંજ્ઞા કે ભાવવાચક સંજ્ઞા? તો એ કાર એ ભાવવાચક સંજ્ઞાની અંદર તેનો સમાવેશ થાય. બરાબર, એ કારનો શામાં સમાવેશ થાય? ભાવવાચક સંજ્ઞાની અંદર આપણો સમાવેશ થતો જોવા મળે. ચાલો ત્યાર પછી જોઈએ 8 નંબર, તો રેતી. તો રેતી એ જાતિવાચક સંજ્ઞા, ક્રિયાવાચક સંજ્ઞા કે દ્રવ્યવાચક સંજ્ઞા? તો ભાઈ રેતી એ દ્રવ્યવાચક સંજ્ઞા બનતી જોવા મળશે. ઓકે, ચલો ત્યાર પછી આપણે જોઈએ 9 નંબર, લાચારી. લાચારી એ વ્યક્તિવાચક સંજ્ઞા છે, જાતિવાચક સંજ્ઞા કે ભાવવાચક સંજ્ઞા છે? તો ભાઈ લાચારી એ ભાવવાચક સંજ્ઞા બનતી જોવા મળે. બરાબર, કારણ કે લાચારીનો ભાવ છે, ગરીબી એને ભાવ છે, કંઈક ને કંઈક એની લાચારી હશે. બરાબર, તો એ આપણે તેનો ભાવ આપણે દર્શાવી શકીએ છીએ. ચાલો 10 નંબર જોઈએ દેવું. તો દેવું એ વ્યક્તિવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા કે દ્રવ્યવાચક સંજ્ઞા? તો દેવું એ અહીં આગળ ભાવવાચક સંજ્ઞા છે. કંઈક, બરાબર, ભાવ રહેલો છે, કંઈક વસ્તુ આપવાનો, એના માથે ભાર છે, એના મનમાં કંઈક ને કંઈક પ્રકારનો ભાવ, તો એ ભાવવાચક સંજ્ઞાની અંદર તેનું પરિવર્તન થવા સંજ્ઞા બનતી જોવા મળે. ચાલો 11 નંબર જોઈએ માંદગી.
બરાબર. તો માંદગી એ જાતિવાચક સંજ્ઞા, ક્રિયાવાચક સંજ્ઞા કે ભાવવાચક સંજ્ઞા બનશે? તો માંદગી એ ભાવવાચક સંજ્ઞા બનતી જોવા મળે, કેમ કે બીમાર છે. માંદગી એ બીમારીનો અહીંયા આગળ ભાવ ઉત્પન્ન થાય છે. ચલો આપણે આગળ જોઈએ 12 નંબર. પરસેવો તો વ્યક્તિવાચક સંજ્ઞા, ક્રિયાવાચક સંજ્ઞા કે દ્રવ્યવાચક? તો ભાઈ પરસેવો એ દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર થાય, બરાબર, કારણ કે પરસેવો કેટલો પડે છે એ આપણે એ દ્રવ્યની અંદર એનો સમાવેશ કરી શકીએ એટલે, બરાબર, ધ્યાન રાખો. ચાલો 13 નંબરની સંજ્ઞા આપણે જોઈએ તો ઈર્ષ્યો, બરાબર. ઈર્ષ્યો એટલે ભાવવાચક સંજ્ઞા, વ્યક્તિવાચક સંજ્ઞા કે જાતિવાચક સંજ્ઞા? તો અહીંયા આગળ આપણે જોઈએ તો એ ભાવવાચક ઈર્ષ્યા, બરાબર. ઈર્ષ્યા તો એ ભાવવાચક સંજ્ઞાની અંદર એ રહેલા જોવા મળશે. ઈર્ષ્યાની જગ્યા પર ઈર્ષ્યા, બરાબર. ઈર્ષ્યાનો ભાવવાચક એ સંજ્ઞાની અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ચાલો ત્યાર પછી જોઈએ 14 નંબર. 14 નંબરની અંદર હાક તો એ જાતિવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા કે સમૂહવાચક સંજ્ઞા? બરાબર. તો એ આપણને ભાવવાચક સંજ્ઞા રહેલી જોવા મળે, બરાબર. એ કઈ સંજ્ઞા બનશે? ભાવવાચક સંજ્ઞા બનશે. ચાલો ત્યાર પછી જોઈએ 15 નંબર છત્રી. તો છત્રી એ જાતિવાચક સંજ્ઞા બનશે, વ્યક્તિવાચક સંજ્ઞા બને કે ભાઈ સમૂહવાચક સંજ્ઞા બને? તો છત્રી એ જાતિવાચક સંજ્ઞા બનતી જોવા મળે. કઈ સંજ્ઞા બને? જાતિ, એટલે એની એક નિર્દેશ કરીએ છીએ જાતિનો, એટલા માટે એ જાતિવાચક સંજ્ઞા બને. ઓકે. ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 16 નંબરની સંજ્ઞા કે ચા પાણી. તો ભાઈ સમૂહવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા કે દ્રવ્યવાચક સંજ્ઞા? એ દ્રવ્યવાચક સંજ્ઞા બનશે, બરાબર. ચા આપણે ચા પાણી, તો ચા અને પાણી એ જથ્થાનો નિર્દેશ થાય એટલે દ્રવ્યવાચકમાં આવશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 17 નંબર રાધા. વ્યક્તિવાચક સંજ્ઞા, ક્રિયાવાચક સંજ્ઞા કે જાતિવાચક સંજ્ઞા? તો ભાઈ રાધા એ તો નામ છે, તો આપણે વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર તેનો નિર્દેશ કરી શકીએ છીએ. ઓકે. ચલો 18 નંબર જોઈએ કદમ. તો એ સમૂહવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા કે ભાવવાચક સંજ્ઞા? તો ભાઈ એ પણ એ જાતિવાચક સંજ્ઞા બનશે, કે કદમનું આપણે અહીંયા નામ છે, બરાબર. કદમ એ નામ છે એટલે જાતિનો નિર્દેશ કરે છે. ચલો આપણે આગળ જોઈએ 19 નંબર ચણા. તો ચણા એ અહીંયા ગાડી કયું? ભાવવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા કે દ્રવ્યવાચક? તો ચણા એ દ્રવ્યવાચક સંજ્ઞા બનતું જોવા મળશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો 20 નંબર જોઈએ તારા. તો જાતિવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા કે ક્રિયાવાચક? તો ભાઈ તારા, તારા એ સમૂહવાચક જાતિવાચક સંજ્ઞાની અંદર એનો સમાવેશ થાય, બરાબર. તારા, તારા એ શું છે કે અહીંયા આગળ આપણે જોઈએ તો એક નામ છે, બરાબર. તારા શું છે? એક નામ છે. તારા શાનો નિર્દેશ કરે છે? એ જાતિનો નિર્દેશ કરે, એ સ્ત્રીનું નામ હોઈ શકે, બરાબર. એટલે અહીંયા આગળ આપણે શું જાતિવાચક સમૂહ તરીકે લઈ શકીએ છીએ, બરાબર. જો આકાશના તારા હોય તો એ સમૂહવાચકની અંદર આવશે, કારણ કે એ આખો સમૂહ દર્શાવે છે એટલા માટે. ઓકે. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 21 નંબર અંધકાર, બરાબર. અંધકાર એ શાનો નિર્દેશ કરે છે? કઈ સંજ્ઞા બનશે? દ્રવ્યવાચક સંજ્ઞા એ તો બનશે નહીં. ભાવવાચક સંજ્ઞા કે જાતિવાચક સંજ્ઞા? તો એ અંધકાર એ ભાવવાચક સંજ્ઞા બને. અંધારાનો ભાવ એ ત્યાં આગળ પ્રગટ થાય એટલે ભાવવાચક સંજ્ઞા બને. ચાલો ત્યાર પછી આપણે 22 નંબર જોઈએ તૃષ્ણા. તો ભાવવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા કે એ જાતિવાચક સંજ્ઞા? તૃષ્ણા તો એ ભાવ અહીંયા ગાડી બનશે, તો ભાવવાચક સંજ્ઞા તૈયાર થાય, કારણ કે તૃષ્ણા એ કઈક મનમાં ભાવ ઉત્પન્ન થાય છે, બરાબર, એટલે એ ભાવવાચક સંજ્ઞા બને. ચલો 23 નંબર જોઈએ વિદ્યાર્થી. તો વિદ્યાર્થી એ ક્રિયાવાચક સંજ્ઞા બને, વ્યક્તિવાચક સંજ્ઞા બને કે જાતિવાચક? બરાબર. વિદ્યાર્થી એ વ્યક્તિવાચક કે જાતિવાચક? બરાબર. તો અહીંયા આગળ આપણે જોઈએ તો વિદ્યાર્થી એ જાતિવાચક સંજ્ઞા બનશે, બરાબર. વિદ્યાર્થી કોઈ વ્યક્તિ ચોક્કસ નામ નથી આપ્યું, જો નામ આપ્યું હોય તો આપણે વ્યક્તિવાચક, એટલે વિદ્યાર્થી એ જાતિનો નિર્દેશ કરે છે. ઓકે. એટલા માટે એ જાતિવાચક વિશેષણ બને. ચલો 24 નંબર જોઈએ પીડા. તો પીડા એ દ્રવ્યવાચક સંજ્ઞા બનશે, સમૂહવાચક સંજ્ઞા બને કે ભાવવાચક? તો ભાઈ પીડા એ ભાવવાચક સંજ્ઞા બનતી જોવા મળે, કારણ કે દુઃખ થઈ રહ્યું છે ને, એને કંઈક દર્દ થાય એટલે એ દુખવાનો ભાવ છે એ ભાવસૂચક સંજ્ઞાની અંદર તેનો સમાવેશ થાય. ચાલો 25 નંબર જોઈએ સાધુ. વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા કે સમૂહવાચક સંજ્ઞા? તો ભાઈ સમૂહવાચક સંજ્ઞા તો એ આવશે નહીં, બરાબર. તો એ વ્યક્તિવાચક સંજ્ઞા બને કે જાતિવાચક સંજ્ઞા? તો એ જાતિવાચક સંજ્ઞા બનતું જોવા મળે. કયું? સાધુ એ જાતિવાચક સંજ્ઞા બનશે,
કારણ કે જાતિનો એમાં નિર્દેશ થતો જોવા મળે એટલા માટે. ચલો 26 નંબર જોઈએ. તપ. તો તપ એ ક્રિયાવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા કે ભાઈ ભાવવાચક સંજ્ઞા? તો તપ એ અહીં આગળ જોઈએ તો ભાવવાચક સંજ્ઞા બનતું જોવા મળે. ઓકે, ચલો આગળ આપણે જોઈએ 27. યુધિષ્ઠિર. યુધિષ્ઠિર એ સમૂહવાચક સંજ્ઞા, વ્યક્તિવાચક સંજ્ઞા કે દ્રવ્યવાચક સંજ્ઞા? તો આપણો જવાબ તૈયાર થાય વ્યક્તિવાચક સંજ્ઞા, કારણ કે સીધો નામ છે તો નામ એટલે વ્યક્તિનો નિર્દેશ કરેલો છે ને, એટલે એટલા માટે એ યુધિષ્ઠિર વ્યક્તિવાચક સંજ્ઞા બને. ચલો આપણે 28 નંબર જોઈએ. ટુકડી. તો ટુકડી એ ભાવવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા કે સમૂહવાચક સંજ્ઞા? ટુકડી. તો ટુકડી એટલે કે જૂથ, બરાબર? તો એ અહીં આગળ સમૂહવાચક સંજ્ઞા બનતું જોવા મળે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ એક બાબત ખાસ તમારે ધ્યાનમાં રાખવું. ચાલો 29 નંબર જોઈએ. સુરત. તો સુરત એટલે વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા કે ભાવવાચક સંજ્ઞા? બરાબર, તો સુરત અહીં આગળ જુઓ, બરાબર, સુરતનો અર્થ આપણે લખીએ વ્યક્તિવાચક સંજ્ઞા, બરાબર, ચોક્કસ એ નિર્દેશ થાય વ્યક્તિ તરફથી, એટલે આપણે એને વ્યક્તિવાચક સંજ્ઞા આપણે કહી શકીએ છીએ. સુરત એટલે કોઈ ભાવ એવો પ્રગટ થતો નથી, જાતિની અંદર બી એનો સમાવેશ થતો નથી, એટલે વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર તેનો આપણે ઉલ્લેખ કરી શકીએ છીએ. ચાલો ત્યાર પછી જોઈએ 30 નંબર. ઝરણું. તો ઝરણું એ જાતિવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા કે સમૂહવાચક સંજ્ઞા? તો ઝરણું એ આપણે જોઈએ તો જાતિવાચક સંજ્ઞાની અંદર તેનો નિર્દેશ થાય. ઝરણું એ શાની અંદર નિર્દેશ થાય? જાતિવાચક સંજ્ઞાની અંદર નિર્દેશ થાય. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ તૈયાર કરવાના થાય. ચાલો 31 નંબર જોઈએ. ભીડ. તો ભીડનો અહીંયા આગળ કઈ સંજ્ઞા બનશે? ભાવવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા કે સમૂહવાચક? તો ભાઈ ભીડ એ અહીંયા આગળ સમૂહવાચક સંજ્ઞા બને, કારણ કે ભીડ એટલે કે બધા આખો ટોળું હોય, સમૂહમાં હોય, ત્યાં આગળ જ ભીડ હોય ને, એટલે સમૂહવાચક સંજ્ઞા બનતી જોવા મળે છે. ઓકે, ચલો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે 1 માર્ક્સ તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એના આપણે સોલ્યુશનના વિડીયો તો તમે જોઈ રહ્યા છો. ઓકે, પરંતુ વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં એવો પ્રશ્ન થાય કે આની કરતા વિડીયો કરતા અમને PDF ફાઇલ મળી જાય તો કેટલું સારું, કેવી રીતે અમારે મેળવવી? તો વિદ્યાર્થી મિત્રો તમારે ચિંતા કરવાની જરૂર નથી. બિલકુલ સરળતાથી તમે આ સોલ્યુશનના વિડીયોની PDF ફાઇલ પર તમે મેળવી શકો છો. બરાબર, જે PDF ફાઇલ જે વિદ્યાર્થીને મેળવવી છે એ વિદ્યાર્થીએ શું કરવાનું? અત્યારે જ તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જવાનું. તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને તમારે ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની જે એપ્લિકેશન છે, આ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવાની. એ ડાઉનલોડ કરશો એટલે એ એપ્લિકેશન ઓપન કરો એટલે તરત જ એમાં તમને ડાઉનલોડ PDF ફાઇલ ડાઉનલોડનો વિકલ્પ પ્રાપ્ત થશે. એ PDF ફાઇલના વિકલ્પની ઉપર તમે ક્લિક કરશો એટલે બિલકુલ સરળતાથી તમે PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, PDF ફાઇલ મેળવવા માટેની જે લિંક છે ને એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપવામાં આવેલી છે. ત્યાંથી પણ તમે PDF ફાઇલ મેળવી શકો છો. અથવા તમને કોઈક પ્રકારનો વધારે ઇન્ક્વાયરી કરવી હોય, કોઈ પ્રશ્નો હોય, જો તમારે કંઈક માર્ગદર્શન મેળવવું હોય તો તમે અમારા મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ આગળ જોઈએ. વિભાગ C, બરાબર, એમાં 8 નંબર સુધી આપણે જોયું. હવે આપણે જોઈએ 9 નંબર. એમાં સૂચના છે કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. બરાબર, એક જ રૂઢિપ્રયોગ તમારે લખવાનો છે અને પ્રશ્ન નંબર 41 ની અંદર એ તમને પરીક્ષામાં પૂછાશે. ઓકે, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો રૂઢિપ્રયોગ જોઈએ. પહેલો જ કે તાળી લાગવી. બરાબર, તાળી લાગવી, તો આપણે જવાબ લખી શકીએ છીએ લગની લાગવી. તાળી લાગવી એટલે શું? લગની લાગવી. ચલો ત્યાર પછી આપણે જોઈએ 2 નંબર. જીવ ઊંચો થઈ જવો. જીવ ઊંચો થઈ જવો એટલે શું? આપણે લખી શકીએ કે ભાઈ ઉચાટ કે ચિંતા થવી, આપણે ગભરાઈ જઈએ. બરાબર, ઉચાટ કે ચિંતા થવી, એ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. ચલો ત્યાર પછી આપણે જોઈએ 3 નંબર. માથું ધુણાવવું. શું? માથું ધુણાવવું. કેટલીક વાર આપણે કોઈકને પ્રશ્ન પૂછીએ ત્યારે ઘણા બધા લોકો એ માત્ર હા કે નાનો જવાબ નહીં આપે, માત્ર માથું ધુણાવે છે. ત્યારે આપણે શું સમજવાનું કે આપણે એનો અર્થ સમજવો. માથું હલાવી હા કે નાનો ઈશારો કરો. શું? ત્યારે આપણે માથું હલાવીને હા અથવા તો નાનો ઈશારો કરવો. બરાબર છે. ચલો આપણે આગળ જોઈએ 4 નંબર. મોંમાં ઘી સાકર હોવા. મોંમાં ઘી સાકર હોવા, તો આપણે જવાબ લખી શકીએ સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી. મોંમાં ઘી સાકર હોવા એટલે સુખદ
સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી, ખૂબ સુખ પ્રાપ્ત થવું, બરાબર, એ આપણે જવાબ લખી શકીએ છીએ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 5 નંબર, તુરિયાનો તાર જાગી ઉઠવો. તુરિયાનો તાર જાગી ઉઠવો, બરાબર, એનો અર્થ આપણે લખી શકીએ કે સમજણ શક્તિનો ઉદય થવો. શું? તુરિયાનો તાર જાગી ઉઠવો એટલે શું? સમજણ શક્તિનો ઉદય થવો. આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. ચાલો આગળ આપણે જોઈએ 6 નંબર, આઠે પહોર આનંદમાં રહેવું, બરાબર, તો નિત્યાનંદમાં એના રહેવું એટલે પ્રભુ ભજનમાં મસ્ત રહેવું, બરાબર. આઠે પહોર આનંદમાં રહેવું શબ્દનો અર્થ શું થાય? નિત્યાનંદમાં રહેવું અથવા તો પ્રભુ ભજનમાં મસ્ત રહેવું અથવા પ્રભુ ભજનમાં મગ્ન રહેવું. ચાલો આ રીતે આપણે જવાબ તૈયાર થાય. પછી 7 નંબર જોઈએ, શિખરો સર કરવા. શિખરો સર કરવા શબ્દનો અર્થ થશે સફળતા પ્રાપ્ત કરવી, બરાબર, સફળતા પ્રાપ્ત કરવી. ચલો 8 નંબર જોઈએ, તો ધ્વજ ફરકાવવો. ધ્વજ ફરકાવવો શબ્દનો સમાન આપણે અહીંયા રૂઢિપ્રયોગ જોઈએ તો વિજય મેળવવો. આપણે જ્યારે વિજય પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણા સૈન્ય પણ એ, બરાબર, આપણી આર્મી પણ એ પોતે ઇન્ડિયાનો ધ્વજ એ લહેરાવતા આપણને જોવા મળે છે, બરાબર, ધ્વજ ફરકાવતા આપણને જોવા મળશે એટલે વિજય મેળવવો. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 9 નંબર, હાથ દેવો, બરાબર. હાથ દેવો શબ્દનો અર્થ થશે આપણે સહારો આપવો અથવા હૂંફ આપવી અથવા મદદ કરવી. આપણે એ શબ્દનો અર્થ લખી શકીએ છીએ. ચાલો ત્યાર પછી જોઈએ 10 નંબર, મનના મેલા હોવું. મનના મેલા હોવું એટલે કે ખરાબ દાનત ના હોવું. મનના મેલા હોવું એટલે શું? ખરાબ દાનત ના હોવું. આ રીતે આપણે સરસ મજાનો જવાબ લખીને વિદ્યાર્થી મિત્રો 1 ગુણ સીધે પરીક્ષાની અંદર આપણે મેળવી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ 11 નંબર, દાવ પેચ રમવા. દાવ પેચ રમવા એટલે કે યુક્તિ પ્રયુક્તિ કરવી. શું? યુક્તિ પ્રયુક્તિ કરવી. કોઈક પ્રકારના ખેલ કરતા હોઈએ એને આપણે શું કહી શકીએ? દાવ પેચ રમવા આપણે એવું કહી શકીએ છીએ. ચલો 12 નંબર જોઈએ તો સુગ હોવી. 12 નંબરમાં શું છે? સુગ હોવી. સુગ હોવી એટલે કે આપણે ચીડ ચડવી, સામે કોઈક વ્યક્તિ હોય ને એની ઉપર ચીડ ચડવી, ચિતરી આપણને ચડતી હોય, બરાબર. અમુક વ્યક્તિ એવી હોય જેના પ્રત્યે આપણને સુગ થાય આપણને એના પ્રત્યે, એટલે કે ચીડ ચડવી, ચિતરી ચડવી, આવા શબ્દો આપણે એના માટે પ્રયોજીએ છીએ. ચાલો ત્યાર પછી જોઈએ 13 નંબર, તો ગજ ગજ છાંટી ફૂલવી. ગજ ગજ છાંટી ફૂલવી, બરાબર. તો આપણે એનો સવાલ, એ શબ્દનો જવાબ આપણે અર્થ લખી શકીએ છીએ કે ખૂબ આનંદિત થઈ જવું, ગર્વ અનુભવવો, બરાબર. ખૂબ આનંદિત થવું અથવા તો ગર્વ અનુભવવું. આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો ત્યાર પછી જોઈએ 14 નંબર, ફાફા મારવા. 14 નંબરમાં શું? ફાફા મારવા. ફાફા મારવા એટલે કે વ્યર્થ પ્રયત્ન કરવા, નકામો પ્રયત્ન કરવો. ફાફા મારવા એટલે શું? નકામા પ્રયત્ન કરવા અથવા વ્યર્થ પ્રયત્ન કરવો. ચલો 15 નંબર જોઈએ, કદર કરવી, બરાબર. એટલે આપણે કદર કરવી એટલે શું? મહત્વ સમજવું, બરાબર, વેલ્યુ કરવી. ઓકે, આ રીતે આપણે સરસ મજાના એ રૂઢિપ્રયોગોના અર્થ પણ આપણે લખી શકીએ છીએ. ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 16 નંબર, ઓથ લેવી. ઓથ લેવી એટલે કે આપણે સહારો લેવો, બરાબર, મદદ લેવી, એવો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો 17 નંબર જોઈએ, થડીથામ થઈ જવું. થડીથામ થઈ જવું, એક જગ્યા ઉપર સ્થિર થઈને બેસવું, બરાબર. થડીથામ થઈ જવું એટલે શું? એક જગ્યા ઉપર સ્થિર થઈને બેસવું અથવા તો રહેવું. ચલો 18 નંબર જોઈએ, ઘી કેરા હોવા, બરાબર. આપણે આગળ જોઈએ છે પૈસાદાર હોવું અથવા માલામાલ હોવું, બરાબર, અથવા પુષ્કળ પ્રમાણમાં સંપત્તિ હોવી, બરાબર. એ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો 19 નંબર જોઈએ, નવનેજા પડવા. નવનેજા પડવા એ શબ્દનો અર્થ આપણે લખીએ ખૂબ જ તકલીફ પડવી, એવો આપણે તેનો અર્થ લખી શકીએ છીએ. ખૂબ તકલીફ પડવી, ખૂબ મુશ્કેલી પડવી, નવનેજા પડવામાં આપણે જવાબ લખી શકીએ છીએ. ચલો 20 નંબર, હૃદય દ્રવી ઉઠવું. દિલમાં દયા જાગવી અથવા ખૂબ જ દુઃખ થવું. હૃદય દ્રવી ઉઠવું એટલે શું? દિલમાં દયા જાગવી અથવા ખૂબ જ દુઃખ થવું. આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. ચાલો 21 નંબર જોઈએ, પેટમાં ખાડા પડવા, બરાબર. પેટમાં ખાડા પડવા એટલે કે ખૂબ ભૂખ લાગવી. પેટમાં ખાડા પડવા એટલે શું? ખૂબ ભૂખ લાગવી. આપણે ઉપવાસ હોઈએ, બરાબર, આખો દિવસ ઉપવાસ હોય તો સાંજે આપણે જમવા માટે બેઠા હોય તો મમ્મી શું કે બહુ જ ભૂખ લાગે છે, બરાબર. તો એ રીતે આપણે જવાબ લખી શકીએ. ચાલો
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ આપણે જોઈ. હવે વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે 2026ના વર્ષનો આઈએમપી બેચ એ લોન્ચ કરવા જઈ રહ્યા છે. જે વિદ્યાર્થી મિત્રો પોતાનો A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે એ તમામ વિદ્યાર્થીએ ફટાફટ આ A1 ગ્રેડ મેળવવા માટે તમારે આ આઈએમપી બેચની અંદર જોડાઈ જવાનું છે. આ આઈએમપી બેચમાં જોડાશો એટલે તમને અઢળક ફાયદો થવાનો છે, કારણ કે તમારા બોર્ડના વિષયને ધ્યાનમાં રાખીને તમને અભ્યાસ કરાવવામાં આવશે. નાની નાની બાબતોનું પણ તમારું ધ્યાનમાં લેવામાં આવેલ છે વિદ્યાર્થી મિત્રો, એટલે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર નથી. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2026ના આ આઈએમપી બેચમાં તમે નથી જોડાયા તો ફટાફટ અત્યારે જ જોડાઈ જજો, કારણ કે બહુ જ થોડા સમયની અંદર આ આઈએમપી બેચ શરૂ થવા જઈ રહ્યો છે. એટલે બિલકુલ ચિંતા કરતા નહીં. અને ખાસ A1 ના ટાર્ગેટ જે વિદ્યાર્થીએ રાખ્યો છે ને એ લોકો તો ફટાફટ જોડાઈ જ જજો, બરાબર, કારણ કે તમારા માટે જ છે આ આઈએમપી બેચ ખાસ. એટલે વિદ્યાર્થી મિત્રો આ તક ચૂકશો નહીં. ઓકે, ચાલો. હવે વિદ્યાર્થી મિત્રો જો તમે તમારા ધોરણના નવા અપડેટ્સ મેળવવા માંગો છો ને તો અત્યારે જ તમે તમારા ધોરણના WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વ્યાકરણના ટોપિકો આપણે જોયા, જેની અંદર સમાનાર્થી શબ્દો જોયા, સંજ્ઞાઓ જોઈ ગયા છે. અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે જોયું છે રૂઢિપ્રયોગો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોમાં ફરી પાછા એક નવા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.